વડોદરા મધ્યસ્થ એસટી ડેપો ખાતે દિવ્યાંગોના વાહનો પાર્ક કરવા માટે અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે। ત્યારે એસટી બસ ટર્મિનલ ખાતે દિવ્યાંગ પાર્કિંગમાં અન્ય વાહનો પાર્ક કરેલા જોવા મળ્યા હતા, જેને લઈને સિક્યુરિટી સર્વિસની કામગીરી પર અનેક સવાલો ઊભા થયા છે। દિવ્યાંગ પાર્કિંગમાં વાહનો પાર્ક કરેલા હોય સિક્યુરિટી વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે। मध्य गुजरातનું સૌથી મોટું શહેર વડોદરા છે અને વડોદરામાં યાતાયાત વિભાગના અનેક વિકલ્પો છે। શહેરમાં એરપોર્ટ પણ આવેલું છે, શહેરમાં રેલવે સ્ટેશન પણ આવેલું છે અને શહેરમાં સૌથી આધુનિક કહી શકાય તેવું બસ ટર્મિનલ પણ આવ્યું છે। બસ ટર્મિનલ ખાતે પાર્કિંગના પ્રશ્નોને લઈને અનેકવાર મુસાફરો સાથે ખાનગી સિક્યુરિટીને ચકમક જડતી હોય છે। ત્યારે અમે આવી પહોંચ્યા છે દિવ્યાંગ પાર્કિંગ વિસ્તારની અંદર। મહત્વની વાત છે કે એસટી નિગમના સત્તાધીશો દ્વારા દિવ્યાંગ વ્યક્તિઓ માટે અહીંયા એક અલાયદું પાર્કિંગ કરવામાં આવ્યું છે, પરંતુ વાસ્તવિક સ્થિતિ જોતાં એવું ચોક્કસથી કહી શકાય કે અહીંયા દિવ્યાંગ વ્યક્તિઓના જે વાહનો છે, જે સામાન્ય રીતે 3 વ્હીલર હોય છે, એ 3 વ્હીલર વાહનોને છોડીને અન્ય એવા કેટલાય વાહનો છે જે અહીંયા પાર્ક થયેલા છે। ત્યારે આ જે સિક્યુરિટીના લોકો છે તેઓ દ્વારા કેવા પ્રકારનો વહીવટ કરવામાં આવે છે તેને લઈને અનેક સવાલો ઊભા થયા છે। આપ જોઈ શકો છો કે આ જે તમામ વાહનો છે એ વાહનો કોઈપણ એંગલથી કે કોઈપણ રીતે દિવ્યાંગના હોય તેમ લાગતું નથી। ત્યારે ક્યાંક ને ક્યાંક લાગતા ઓળખતા કે ઓળખીતા લોકોને અહીંયા વાહન પાર્ક કરવા દેવામાં આવે છે અને જે દિવ્યાંગ લોકો છે એમના પણ વાહન અહીંયા પાર્ક કરવામાં આવે છે। મહત્વની વાત છે કે દિવ્યાંગ પાર્કિંગની અહીંયા સૂચના આપવામાં આવી છે, જેમાં એવું લખવામાં આવેલું છે કે વિકલાંગ પાર્કિંગમાં અન્ય કોઈ વાહન પાર્ક નહીં કરવું। તો અહીંયા જે અન્ય વાહનો છે એ વાહનોને લઈને આ જે સિક્યુરિટી એજન્સી છે અથવા તો જે સત્તાધીશો છે તે કોઈપણ પ્રકારના પગલાં કેમ નથી લઈ રહ્યા, એ સવાલ ઊભો થાય છે। અહીં એ પણ મહત્ત્વની વાત છે કે જે રીતે અહીંયા વાહનો પાર્ક કરવામાં આવ્યા છે, વાહન ચાલકો સાથે ક્યાંક ઓળખાણ છે કાં તો એમની સાથે કોઈ નાણાકીય વ્યવહાર કરીને આ વાહનો પાર્ક કરવામાં આવે તેવું લાગી રહ્યું છે। જોઈએ હવે આવનારા સમયમાં એસટી વિભાગના સત્તાધીશો આજે ખાનગી સિક્યુરિટી કંપની છે તેની સામે શું પગલાં લે છે કે પછી સબ સલામત એના દાવા વચ્ચે આ પ્રકારની જ કામગીરી એસટી વિભાગ કર્યું છે। કેમેરા પર્સન કેતન સિંધે સાથે તુષાર પટેલ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા।